આજે આપણે એક ઇઝ ઇટ અ ટ્રુથ ઓર અ મિથ એનો પ્રશ્ન જસ્મીનાને મારે પૂછવો છે. હું ટ્યુશનમાં ભણાવવા જાઉં ને તો ત્યાંથી એક દિવસ હું ઘરે આવતી હતી, કારણ કે મારા સ્ટુડન્ટના મમ્મી આવ્યા નહોતા, એને મોડું થઈ ગયું, ટ્રાફિક જામ હતો એટલા માટે. અને ઇટ વોઝ 6:30 ક્વાર્ટર ટુ 7. ઓકે, તો 6:30 ક્વાર્ટર ટુ 7 ના હું આવતી હતી અને મેં એને કહી દીધું કે હું આઈ એમ ગોઈંગ હોમ, તો તમે એને મારા ઘરેથી પિકઅપ કરજો. તો એ મને કહે કે મિસ, એ રસ્તામાં છે ને એક પીપળાનું ઝાડ આવે છે. મેં કીધું ઓકે, સો હશે. તો કે ના, પણ આ તો અત્યારે 6:45 થઈ ગયા છે, તો તમે એ રસ્તે નહીં જતા ને. I was really laughing a lot કે why is she saying that? તો મેં કીધું કેમ, શા માટે, શું થયું, કેમ એ રસ્તે નહીં જવાનું? એને કીધું ના, 6:30-7 ની વચ્ચે પછી તમારે એ પીપળાના ઝાડ પાસેથી ન જવાય, એમાં ઘણીવાર ભૂત હોય છે અને હું થોડું બિલીવ કરું છું. મેં કીધું કે ઓકે, સો I respected her thought and I took the other way to come home. પછી હું ઘરે આવીને મને એમ થયું કે ના, હવે મારે જસીને તો પૂછવું જ પડશે કે આ મિથ કે ટ્રુથ, યુ હેવ ટુ એક્સપ્લેન. તો જસી સમજાવી દે, હા, સો હું એના મમ્મીને બી કહી શકું.